ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે મધ્યરાત્રે ધોધમાર વરસાદ વરસતા ગામની સ્થિતિ જળાશય જેવી બની ગઈ છે। ભારે વરસાદને કારણે વેડજથી મોરબગા, હિંગળાજ મહાદેવ અને કાંજી મામા તરફ જવાના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા, જેના કારણે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે। વરસાદ પડતા ગામના પ્રવેશ દ્વારથી લઈને દરેક ફળિયાના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી લોકોની અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ હતી। ઘણા લોકો આસપાસના પિલુદ્રા, કારેલી, દૂધવાડા અને તિથોર ગામો ફરીને પોતાના ઘરે પહોંચ્યા હતા। સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના નિષ્ફળ વહીવટ અને નબળી ડ્રેનેજ વ્યવસ્થાના કારણે દર વર્ષે વરસાદી પાણી ગામમાં ઘૂસી જાય છે। તેમણે સરપંચ પાસે ગટરો ઊંડી કરવાની રજૂઆત અગાઉથી કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। વરસાદી પાણી ભરાવાને કારણે કાંજી મામા, હિંગળાજ મહાદેવ, સોકરિયા અને વડપીપળા તરફ જતા ખેડૂતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ માંગણી કરી છે કે તાત્કાલિક તંત્ર હસ્તક્ષેપ કરી નિકાસી વ્યવસ્થા સુધારે, જેથી આગામી દિવસોમાં આવો ખતરો ન સર્જાય। આજ રાત્રે વરસાદ પડવાથી કાંજી મામાથી વેડજ ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો પાણી ભરાવાના લીધે। લોકો વાહન, સ્કૂટર એવું લઈ જઈ શકતા નથી। પહેલે એવી દશા હતી કે વચમાં સત્રસંગ હીરાને ત્યાંથી ગામ તરફ જવાનો રસ્તામાં પાણી ભરાતું હતું। જ્યારે કાંજી મામા તરફ જવાનો રસ્તો ખુલ્લો હતો, અત્યારે એની દશા ઉલટી થઈ ગઈ છે કે ગામ તરફ જવાનો રસ્તો ખુલ્લો અને કાંજી મામા તરફ જવાનો રસ્તો બંધ થઈ જાય છે। અને આ નિષ્કાળજી ગ્રામ પંચાયત સભ્યો અને સરપંચની છે। કારણ કે એમને ગઈ સાલ પર મેં વોટ્સઅપ પર મેળ્યું હતું કે ગામ બાજુની ગટરો સાફ કરાવો તો પાણીનો નિકાલ થાય એવો છે, પણ ગ્રામ પંચાયત સરપંચને બીક લાગે છે કે અમુક જગ્યાએ ગટરો પાડીએ તો લોકો હાથે તકરાર થશે અને એની બીકને લઈને આગળ સત્તરસિંહ હીરાની આગળ ગટરો સાફ કરી, પરંતુ સત્તરસિંહ હીરાથી ગામ બાજુની સાઈડમાં ગટરો ન સાફ કરવાને લીધે આ દશા થયેલી છે। તો સરપંચ તથા સભ્યોને એ પણ પાણીમાં પડીને જ જાય છે, પણ એમનું આટલું મગજ નહીં ચાલતું કે ચાલો આવું આ ગામ બાજુનો સત્તરસિંહ હીરાને આગળથી ગટરો સાફ કરીએ તો પાણીનો નિકાલ જલ્દી થાય। બળવંત જાદવ, માજી સરપંચ, વેડજ।